પરમ પૂજ્ય વંદનીય કેશરભાઈ સાહેબના સત્ર છાયામાં આજે આપણે બધાને એક સત્સંગ ભજનનો જે અવસર મળ્યો અને એમાં હરસપરસ આવા સંતોના દર્શનનો લાભ પાયો એ પરિવારને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો. આવું બધું જેના ભાગ્યમાં હોય, જેના મનની અંદર વિચાર સારો આવે ને તો આ બધું થાય એવું છે ને કે થાય એવું નથી. ઘણું કરવું છે પણ મારું બધું મેળ નહીં પડતો. અર્ધન તો પૂછે કે જેમ માવડું કે ગુરુ કરાયા તારની શાંતિ ને ગુરુની કૃપા ચાર ઉતરે કે તમે નીતિ જયારે પેલા આપણે જોતા બળદેવરામ સાહેબ કે કુવા ઉપર પાણી ભરવા માટે બેનો જતી બેડું લઈ અને એ લોખંડની ગરગડીઓ આવતી અને રોઢવે કરીને પાણી ખેંચવાનું કુવામાંથી. થોડા દાડા ખેંચ કરે ને તો એ ઘાહ પડી જતો. કેમ? સતત ઘસારો તે તો ઘાહ પડે. વાસણનો ઉટકવો હોય ને તો ઉપરથી ઘસારો કરો તો ચમક આવે. આ તો ઘાબૂત નહીં, ચમક ક્યાંથી આવે કહો? એટલે આવા સંતોની સત્ર છાયામાં આપણે બધાને કંઈક અવસર મળ્યો છે, કંઈક જીવનમાં કરી લેજો. ખૂબ સુંદર વાણીની રજૂઆત કરી. દરેકે પોતપોતાની વાણીમાં પોતાનો અનુભવ રજૂ કર્યો છે. આજે જ્ઞાન ગાદીને દીપાવનાર એવા સંતો વધાર્યા. બળદેવરામ સાહેબ, શૈલેષરામ સાહેબ, ગજુરામ સાહેબ, સાસનથી કંકુબા સાહેબ, નામી અનામી તમામ વધારેલા હરિગુરુ સંતો ભક્તો દરેકને કોટી કોટી વાર પ્રણામ કરું છું. મહાપુરુષોની વાત સુંદર કીધું કે સત્યના માટે જેને સત્ય પકડ્યું ને તો ઉપાધિ આવવાની. કસોટી કોઈ દાડો લોખંડની ના થાય, તા સોનાની જ થાય. અગ્નિમાં જયારે તપે ને તાણીની ચમક આવે ને સોનાની જ પરીક્ષાઓ લે, લોખંડની કોઈ ના લે. તમે લોખંડ વેચવા દો ને કે જોઈશી પેલી બાદ નાહી દેવા ખરી, પણ હોનું કદાચ લઈ ગયા હોય તો પાકું બિલ હોય તો એ પાછા કાળું તમને ના લે. બોલો. એટલે જીવનમાં મહાપુરુષો આ વાત તરફ આપણને લઈ જાય છે કે કંઈક જીવનમાં માણસનો અવતાર મળ્યો. અસંખ્ય આ ધરતી ઉપર આવની ઉપર 184 જીવો છે. કોઈ જળતરના જીવો છે, કોઈ પંખી છે, કોઈ પ્રાણી છે આ પૃથ્વી ઉપરના, કોઈ ઝાડ ને વનસ્પતિ છે. પણ બધા જીવોની અંદર એક મહાસત્તા જો હોય તો કેવલ ને કેવલ મનુષ્યની છે. અને મનુષ્યને બનવા માટે બીજું કોઈ સાધન નથી. અવતાર તો માણસનો મળી ગયો, નર કે નારીનો મળ્યો. બે જાતિ છે આ વિશ્વની અંદર, નર ને નારી. પણ કદાચ મનુષ્ય બનવું હોય તો સદગુરુ ચરણે જવું પડે. સદગુરુ આપણને મનુષ્ય બનાવે અને મનુષ્ય બનાવ્યા પછી મહાપુરુષો કહે છે કે જો દાનવ પણ માનવ બની જાય સંતોના સંગમાં. હાલો આપણે મનુષ્ય બનીને લાવો લઈએ. જો લાવો લેવા જેવો છે હો ને કે લે ને લાય મળીને જો નહીં મેળાવે. ઘણી જગ્યાએ હોય છે હો લે લાય, પણ ઘરમાં એવું જ હોય. પણ લ્યો અને લાવો ગુરુમુખ બન્યા પછી આરી વાત હોય. એટલે મહાપુરુષો આપણને વાત તરફ લઈ જાય કે માણસનો અવતાર આપણને શા માટે પ્રભુએ આપ્યો. આ ધરતી ઉપર આપણું અવતરણ કેમ થયું, આ વિચાર આપણે કરવા જેવો છે. અને જેને આ વિચાર કર્યો એને મહાપુરુષો કહે છે, સંતો કહે છે કે શબ્દ ના માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાત. જેને શબ્દને વિવેકથી વિચાર્યો અને એના સુધર્યા છે. જેને આ વિચાર કર્યો છે કે આ પરમાત્માએ આપણને આ ધરતી પર કેમ મોકલ્યા છે અને વિચાર કર્યા પછી એનું મંથન કર્યું, સદગુરુ ચરણે રહીને જેને ભજન કર્યું એનો ભવસાગર આ દુનિયાની અંદર તરી ગયા સાહેબ.
વાહ અનિલભાઈ, શિવરંજની ચાલુ કર્યું. એટલે મહાપુરુષો સંતો કે છે કે જીવન જોબન અને રાજ ધન અવિચળ રહે ના કોઈ, એક ઘડી જો કરે આવા સંતોનો સંગ તો જીવનનું ફળ. તો જીવનનું ફળ ક્યારે મળે? કે સંતોનો સંગ કરી લો. જેસલે તોરલનો સંગ કર્યો, પારસમણી અડીગી સાહેબ. હે જેને નાનપણથી જેને સમજણ આવી ને તારની વાતનું, એને કોઈ સારું કામ નતું કર્યું એવો જગનો ઝુલમી જેસલ જાડેજો સાહેબ, જયારે તોરલનો એક શબ્દ એના કોને અથડાણો ને એટલે એને ખબર પડી ગઈ, ત્રિકાળનું ભવન થયું. કેમ કે ભગવાનના નામનો પાઠ ચાલુ હતો અને એની ભાભીએ મેણું માર્યું. હાલનું જે ચોટીલા પાસે થાનગઢ છે, ત્યાં થાનગઢની બાજુમાં એક હોનગઢ છે. હોનગઢની અંદર સાસદિયાનું શહેર, સાસદિયાનું ગામડું, પાટ મંડાણેલું. એની ભાભીએ મેણું માર્યું અને એની ભાભી વખત હોનગઢમાં આવેલા હતા. આગલા દિવસે જોયું છે કઈ, જો આ જગતમાં ચમત્કાર વગર નમસ્કાર નહીં. હાલનો સમય એવો ચાલે છે. અને સાહેબ જેસલના ભાભીને બધા હોનગઢની અંદર આવેલા અને એ જ રાત્રે મહાકાળીના મંદિરમાંથી ચોરી થયેલી. ઘરેણા માતાજીના ઉપાડી ગયો કોક ચોર. એટલે કોઈને કીધું કે ભાઈ એમ કરો ને, સાસદિયાના તો જો એમના ઘરે એક મહાસતી છે, તોરલ છે, અને તોરલ ભગવાનનું ભજન કરે છે. અને રામદેવ પીરનો આશીર્વાદ છે ને સાહેબ, અલગ ધણી અને આદરા આદોર છે. કઈક ઉપાય બતાવશે આપણને. આપણા ગામમાં ચોરી થઈ છે તો આખું ગામ ત્યાં આવ્યું છે. તોરલને કીધું ગમે કરો, આપણા ગામના મંદિરમાંથી કોક ચોર ચોરી કરીને લઈ ગયો છે, દાગીના ઘરેણા બધું લઈ ગયો છે. તમે પરમાત્માને કઈક વિનંતી કરો, પ્રાર્થના કરો. એટલે તોરલ કે હું તો શું જાણું, પણ મારો અલગ ધણી છે ને, જો કદાચ હાજરો હાજર બેઠો હશે દાગીના તમારા બહાર શેમાડો મેકી નહીં જાય. ભગવાનને કરવું છે, પરમાત્માને કરવું, આ તો બધું કરામત એના હાથમાં છે. તનકી જોણે છે, મનકી જોણે છે, જાણે અંતર કી ચિત ચોરી. એના આગળ આપણે બધા શું સોંપાવીએ? જેના હાથમાં છે જીવન મરણની દોરી. અને સાહેબ જોણી ગયો પરમાત્મા. આખી રાત ચોરી ગોમન ગોમમાં ફરી ગયા, પણ બહાર શેમાડો ન દઈ શક્યા. તાણે આ જાડેજાને ભાભીએ નજરે જોયેલું કે જો કદાચ એના વચન ઉપર જો પરમાત્મા આવા ચોરને ન જવા દેતો હોય તો જેસલ ચોર છે ને, જો કદાચ એને સુધારી શકે તો હવે એ હું ન સુધારી શકું. આ સતીનો જો સ્પર્શ થાય, એનો જો કદાચ ભેટો થાય તો આ જેસલને કંઈક સુધારવા માટે મહેનત કરી શકે. અને સાહેબ ત્યાંથી જઈને એટલે ત્યાં પણ જેસલ ખરાબ બપોરનો સમય ઘોડે ચડીને આવેલો, ભાભી જમવાનું લાવો. એટલે એમની ભાભી કીધું કે આટલી ઘડા હવે આવું બધું જમવાનું ઘડી ઘડી હું કેટલી ઘડા તમને આલું? તમે આટલા બધા હુરા છો, ગમે તમે ઝઘડા કરી કરીને આવો છો. તમારે જો જમવું હોય ને તો જો તોળી નાર લેતા હો. આવા બધા બારવટિયા છો, ચોરી કરો છો તો આ બધો રોગ જે રૂવા બતાવો છો ને, અમન નહીં. તમારે લાવવો હોય એને લાઈન બતાવો. અને જો તોરલ લાવો, તોળી ઘોડી લાવો અને તોળી તલવાર લાવો તો મરદ હાસા. જો ધાર્યું છોડે તો ગા રૂજાઈ જાય, પણ મેણું છે ને આ જીભમાં છે ને હાડકું નહીં, પણ ભલાના હાડકા પકાઈ ના ખાવાય. અને મેણું લાગ્યું સાહેબ, મરદ ને મેણું લાગે પાછું. માય કાગલે મેણું ન લાગે, ગમે એટલું કહતો હોય, મરદ ને જ મેણું લાગે. જેસલ ને મેણું લાગ્યું કે હવે તો તાન તોરી લઈને આવું ને તો જ આ ઘરનું અનાજ લઉં ને ન લઉં. જો વચન ના માર્યા મરી ગયા સાહેબ. જો વચન પકડાઈ ગયું. અને આ તો પકડાય એની વાત છે ને. આવ્યો છે ત્યાં ચોરી કરવા માટે, નકળંગ ભગવાનનો પાઠ ચાલે અલગ ધણીનો, અને ત્યાં પણ ચોરી કરવા માટે આવ્યો છે ને. એટલે એને આ તો ચોર તો છે ને, પાછો અંદર તો આવે. ભજન થતા તો નજીક તો ના આવી કે નહીં રહ્યો. આપણા ક્ષેત્રમાં હાલ ગમે ના ક્ષેત્રમાં સારું સારું ચીકુડી રચકોટ બધું કર્યું છે.
ચારે બાજુ તાર મેલેલા છે ગજરો અને ઝાટકા મશીન મેલે જેમ મેલ્યો પહોળો મોય પેલો રોજડા ના આવે એટલે આઈને સાહેબ એ ઘોડાની ગમણ હતી ને અમારો ઘોડી ચોરવા માટે પેલો ગયો અજાણ્યા પુરુષનો ભાળા ને એટલે ઘોડું કોઈ દાડો અસવાર ને બેસવા ન દે સાહેબ એટલે ઘોડું આમ હણહડાટી કરવા માંડ્યું ને કૂદમ કૂદ કરવા માંડ્યું ને એમાં શીલો ખુલી ગયો પણ પાટની અંદર સાહેબ થોડા સમય માટે ભજન વાણી થોડીક પૂરી થઈ એટલે અવાજ ઘોડાનો આવતો હતો ને એટલે કોકને કીધું કે ઘોડું કઈક અવાજ કરે છે જઈને જોઈ આવો તાણા બધું હાલ અવાજ કોણ કરે છે કહો હાલ બધું અવાજ કરે એ બોલો કોણ કરે છે મન છે ને એ ઘોડું છે અને એ રહ્યું જ અવાજ કરી રહ્યું છે બીજું કોઈ કરતું નહીં જઈને જોવા આવે તો પેલા મને કોક આવી ગયું એટલે જઈને પેલા પરાળમાં હંતાઈ ગયો પેલો ભાઈ આવ્યો એવો જોયું કે આ ઘોડું છૂટી ગયું શીલો નીકળી ગયો છે શીલો લઈને ભેણ માર્યો સાહેબ પણ પેલાનો હાથ પરાળમાં હતો ને રહી ગયો પણ હવે જો રાડી પાડવા માંડે તો સાવો થાય રાડી પાડે મેળ આવી બી જ નહીં એટલે એને સહન કર્યું પેલો ખીલો મારીને જતો રહ્યો 4 વાગ્યા ખીલો કાઢવા માટે મહેનત કરે પણ હવે તાકાત ઘટી ગયેલી 4 વાગ્યા ને એટલે ભગવાનના નામનો જયારે જોત વળી અને કોળીનો પ્રસાદ ચાલુ છે 4 વાગે કોળી વર્તાતી હો પેલી કોળી આવે ને કોળી આવે કોળી સર્વના કચ્છમાં સમાવે એ કોળીએ રાજ ને એ કોળીએ પાઠ એ પાઠ ઉપર બેઠા છે અલગ ધણી દીવાન હે જો સુગરા હોકર આ કોળીનો પ્રસાદ લેવે તો સ્વર્ગાપુરમાં જ આવે અને નુગરા હોકર કોળી લેવે તો મહાકાલી કે દંત ખપ્પર में જ આવે साधु को सीताराम सन्यासी को नमो नारायण नाथ जी को आदेश कापड़ी को जिनाम साधु सन्यासी बद्धने कीधुं હોય ને પછી ગત ગંગા ને હે રામ રામ લેજો સંતો પ્રમાણ સત ચડે નિર્વાણ આવી સાખી બોલે તો પ્રસાદ લેતા કે ભાઈ ગમે મોનો પણ કોક ભગવાનનો માણસ અહીંયા રહી ગયો છે એક કોળી વધી છે નિયમ હતો પેલો આ તો હવે 10 વર્ષથી મફતલાલ ગાડી નાખ્યું કે આપણે ગામની અંદર કોઈ અવસર કરે ને એટલે તાજવામાં તોલી શીરો હાલતા કે ભાઈ અમુક વાહમાં લ્યા અને વધે ને એટલે કે ભાઈ કોકના વાહનો વધ્યો છે પણ બાકી રહી ગયો કોઈ ઘડીયો બાકી ગયો એમ પેલો એવું જ હતું કે કોળી વધી છે કોક હોવું જોઈએ પરમાત્માનો ભક્ત હોવો જોઈએ ન કે પ્રસાદ ન વધે પ્રસાદ એટલે શું ખબર છે જે ખાઈ હો કરી જતા રહી નહીં એટલે પ્રત્યક્ષ એટલે સામ સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન આનું નામ જ પ્રસાદ જોયું કે જોવો લ્યા કોક જોયું રહી જોવામાં આવ્યું તો પેલો કોળી પેસી પેલો ખીલો કાઢે એટલે પેલો કોળું દજવા કરવાનું જોઈ લોહીની ધાર હેડી જાય છે ઓહો પરમાત્માનો ભગત અહીંયા જોવો કા લોહીની ધાર દોડ આયા છો સાસદીઓ તોરલ ને બધા ભક્તો બધા ઓહો તમે અહીંયા કોણ છો ભાઈ એ બધો પરિચય પછી શીલો કાઢ્યો સાહેબ તોરલ કે કોણ છો તમે કે મારું નામ લીધા જેવું નથી કે ના અહીંયા તો પરમાત્માનો ઓટલો છે અલગનો ઓટલો છે ઓમાં નોમ તો મહિમા જ છે નોમ તો લેવું જ પડે જો કહેવામાં નહીં આવતું ગજુરો નામને લેવું પડે છે અહીંયા નામ લેવું પડે તો કે હું કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો છું આટલું કીધું ને એમાં ખાલી વોક ઓમ બંધ કરી ખોલીને એમાં તો ખાલી 3 જણા જ ઉભેલા બીજા બધા જતા રહ્યા સાસદીઓ પેલો તોરલો પેલો જાડી દાગવા 3 બોલો ચમ આવવું પડ્યું કે 3 વાનાની ચોરી કરવા માટે ભાભીએ મેણું માર્યું છે મેણું માથાનો ઘા છે ગમે થાય હવે લીધા ટાળું જવું નહીં પણ કે હોય જો આવી રીત કરવાનો આવે આ તો માગો એમ મળે તમે માગો એમ મળે તારા ગુરુના ચરણ મેં તમે માગો એ જ મળે માગી તો જોવો સાહેબ બોલો તાર કે પેલા પ્રસાદ તો લઈ લો
તે એને એમ કરીને ડાબો હાથ આગળ કર્યો છે. જો રીત ક્યારથી ચાલુ થઈ છે એટલે તોરલે કીધું કે પ્રસાદ જાડેજા આવી રીતે લેવરાય નહીં. કોઈ દાડ પ્રસાદ લીધો છે કે ના? આટલી જીવનમાં 65 વર્ષની ઉંમર થઈ પણ બધાને પ્રસાદ આલ્યો જ છે, પણ જેને જેને આલ્યો ની ફેર વખત આયા નહીં. પહેલી વાર લેવાનો મોકો આવ્યો છે કે તાણે એમ કરો આ જે હાથમાં છે ને, પણ એ તો કે કાણું પડી ગયું છે. સાહેબ તોરલે એમ કરી હાથ નીચે રાખ્યો છે. તારની પ્રસાદી આપણે આમ બે હાથે લઈએ છીએ. શું માર્યું ખબર છે? વચનનો શીલ મારી દીધો. નીચે હાથ મૂક્યો ને એટલે તોરલનો સ્પર્શ થયો ને એટલે વચનનો શીલ મરાઈ ગયો અને જળ આપ્યું સાહેબ. અત્યારમાં ઈરું હલાય છે. પ્રસાદ આપ્યો ને એટલે હાથ અંધાઈ ગયો સાહેબ, હથેળી અંધાઈ ગઈ અને જારે જોઈએ ને મરી ગયો. મરી ગયો એટલે જે અસલમાં જે સલ હતું ને એ મરી ગયું. એને ખબર પડી ગઈ જો જેના સ્પર્શ થવાથી મારી હથેળી હંધાઈ જતી હોય તો આ જેવી તેવી ના હોય, એના હમી ખોટી નજર ન કરી શકા સાહેબ, એની ખોટી વાત ન કરી શકા આપણે. અને પછી જે સલીએ થયો કે માગો કે થોડી ઘોડી અને થોડી તલવાર લેવા આવ્યો તો, પણ હવે તો જો કદાચ હાલવા જ બેઠા હોય તો આ ઉભાઈ એને લઈ જાવ છે. સાસેજીએ નજર કરી હો તોરલોની. સાસેજીએ કહી દીધું જો આના ઉપર વચનનો શીલ મારી જાય ને, આ તો જેસલ જગનો જુલમી છે પણ વચનનો પાકો છે હો. કે કેવી રીતનું તપાસ્યું કે જેના હાથમાં ખૂંટો માર્યો તો જેની ઊંઘ નહીં કર્યું ને, મને ખબર પડી ગઈ કે આર્યો કંઈક જીવનમાં કરશે. જો નજરથી શ્વાનથી ખબર પડી. નકર તો જેવું છે ખબર છે, ભક્તોની સેવકો કોલસા જેવા હોય. ફૂંક મારે ને એટલે થોડું હળગેલું હોય, ફૂંક મારે એટલે ઘડી વાર ગરમ થઈ જાય, અને ફૂંક મારી શેટા છે ને એમને પાછા ઠરી જાય. અને ઠર્યા પછી તો એમને રહેતા કરી, પણ ઠર્યા પછી કાળા થઈ જાય, બીજે ને હાથ કાળા કરે. જેસલ ને આપી દીધી, લઈને નીકળ્યો છે અને નાવડું મધ્ય દરિયે જઈને ઉભું રહ્યું છે. બેસી જાય અમા કોઠે જવાનું છે. જો અમેથી આ નાભીથી મોડીને ઠેઠ ગગન મંડળ સુધી આ કોઠેથી આ કોઠા સુધી આવવાનું. નાભી કમળમાં નેજર રોપિયા રે સુરતા જેનો ધ્યાન કરે. અહીંયા કોઠો છે કારણ કે આ કોઠાથી નાવ બન્યું છે મારા. માને ગર્ભની અંદર જ્યારે બૂંદ પડ્યું અને બૂંદ પડવાથી આ નાભીનું સર્જન થયું, ત્યારે આ નાવ બન્યું અને આ નાવનું સર્જન આવ્યું ત્યારે બહાર નીકળ્યા. કારણ કે જ્યારે અગ્નિનો કોઈ ગોળો હોય ને તમે ગરમ કરો અને ગરમ કર્યા પછી જેને પાણીમાં નાખો ને એટલે ધીરે 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 ઠરીને પછી કમ્પ્લીટ થાય અને કમ્પ્લીટ થાય ને ત્યારે પાણીથી બહાર આવે. એમ બૂંદ ગરમ હતું સાહેબ, અગ્નિ વર્ષાથી સૂર્યથી પડી અને ગરમ હતું, પણ માના ગર્ભની અંદર 9 માસ ગર્ભની અંદર પાણીમાં રહ્યું ને એટલે ઠરતા 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 એને 9 માસ લાગ્યા. 9 માસ લાગ્યા ને એટલે એને બહાર આવવું પડે ને. એ પ્રકૃતિનો વિષય છે ને, પ્રકૃતિ બહાર લાવે. તમે જે કરો ને તમને ધપ્પા ના દે કોઈ દાડો, ભલે તમે કોઈ ન કહી શકો. અમુક વાત તમે એવું પાપ કરેલું હોય તમે ન કહી શકો, પણ તમને ધપ્પા જાય. ગમે શમશાનમાં બેઠા હોય ને તો તમને અંદરથી સતાવે. એટલે સંતો કહે છે કે કર્મ જરા સમજીને કરજો. કર્મ ઉપર ભાર મૂક્યો છે. અને ઈ શેડેથી જયારે શ્વાસ માના ગર્ભથી લીધા હતા, શ્વાસ ઘસાતો હતો અને એમાંથી જે એકદમ નિર્વિકાર, જેની અંદર કોઈ પણ જાતનો વિકાર નહીં, ઈ માના નાળમાં પવન આવતો હતો, એ ઘસાતો હતો ને ઘસવાથી અવાજ આવતો હતો. બે હાથ ઘસે ને એટલે તીધો અવાજ આવે. એમાં અંદર બોલો છે ને બે શ્વાસ ઘસાય છે તાણ અવાજ બહાર આવે. ઘસાતો એ જે નાદ થતો હતો ને એ ઓમકાર નો હતો ને એ પવિત્ર હતો. અને એની અંદર તમે ભજન કરો ને તો શિવ સુધી પહોંચો ને કે નહીં પહોંચાયું. પણ માના ગર્ભમાં 9 માસ ઠરતા લાગીને પૃથ્વી પ્રકૃતિ તૈયાર થઈ ને એટલે તૈયાર થઈ એટલે બહાર આવવું પડે, જળથી બહાર આવવું પડે. અને બહાર આવ્યું ને એટલે સીધો જો શ્વાસ લેતા હતા ને નિર્વિકારનો શ્વાસ હતો એ બંધ થઈ ગયો. જો જોણ હતી, જો સમજણ હતી, જો નિજ સ્વરૂપ હતું ને, હમણાં સાખીમાં કોકને કીધું હતું કે નિજ એટલે પોતે.
કહેવાથી આ થઈ જવાય ખરું? મને ઘણા કહે છે કે બાપુ મૂર્તિ હોય ને કોઈ શિલ્પીકારની હોમે પથ્થર લઈને જો ને એટલે શિલ્પીકાર એની અંદર મૂર્તિ જોવે, પથ્થર જોવે નહીં. પછી એને વધારાનો કચરો ઉપરથી બહાર કાઢી નાખે અને અંદરથી મૂર્તિ કોરીને બહાર આવે, પણ તોય ખાલી મૂર્તિ ન કે જો હાલ બાડમેરમાં અંબાજી જો કોટેશ્વર બોલો મફતલાલ કેટલી મૂર્તિઓ પડી હતી બોલો, કોઈ નમે એને? પણ એના પછી સદગુરુ ચરણે રહી અને પ્રાણની પ્રતિષ્ઠા જે ઠેકાણું છે ને એ ઠેકાણે 5 જણા થઈને પંચ થઈને જયારે ગોમ થઈને બેહારે ને પછી પૂજવાના લાયક થાય. નકે ના થાય, નકે મૂર્તિ લઈને 12 મહિના પડી રહી થાય જ ને સાહેબ. અને સાહેબ જ્યાંથી શેડો કપીને બહાર આવ્યા ને એટલે પોતાના શ્વાસથી શ્વાસ લેવાનું ચાલુ કર્યું એને, અને એટલે એ શ્વાસ વિકારવા આવ્યો અને જે માળના નાળથી નાળ કાપીને એટલે સીધું બાળકને રોવાનું ચાલુ થયું છે. કેમ કે પોતાનાથી લ્યો ને એટલે અંદર બળતરા થાય ને થાય. ભૂખ લાગે ને, તૃષ્ણા લાગે, મોહ જાગે ને, અરે ક્રોધે જાગે, મોહે જાગે, તૃષ્ણા જાગે, લાલચ જાગે, લોભે જાગે. કેમ કે તમે પોતાના શ્વાસથી લેવાનું ચાલુ કર્યું. એટલે આવા સંતો મહાપુરુષો જ્ઞાની તત્વજ્ઞાની સંતો આપણને જ્યોથી આયા એ પાછા લઈ જવા માટે માંગે છે. એ સંતો જો રમત રમે છે એ સંતની નાભી એક વચન છે સાહેબ. દેહની નાભી આ ડુંટી, સંતની નાભી છે ને એ વચન છે. સંત વચન ઉપર રમે, આ પૃથ્વી ઉપર ના રહે. અને એ મહાપુરુષો 9મા ધ્યાન સાહેબ બાળક બહાર આવ્યું.